વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાપીમાં 4 જ કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વાપી ટાઉનમાં બજારોમાં પાણી ભરાઈ ગયું તો પાણી ભરાઈ જતા દુકાનદારોને વ્યાપક નુકસાન પહોંચ્યું। દર વર્ષે ભારે વરસાદ વખતે બજારમાં પાણી ભરાય છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પણ પોકળ સાબિત થયા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જોકે સૌથી વધુ વરસાદ એટલે કે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વાપીમાં ખાબક્યો છે। તેના જ કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી ટાઉનના મુખ્ય બજારના દ્રશ્યો છે। 4 કલાકમાં 4 ઇંચ પડેલા વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાતું હોય છે। તેના જ કારણે અહીંના જે વેપારીઓ છે તેમને મોટું નુકસાન થતું હોય છે। આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તેના કારણે લોકોની દુકાનમાં પાણી ભરાયા છે। પરિણામે જે દુકાનદારો છે તેમને બાલડી વડે આ પાણી ઉલેચવાની ફરજ પડી છે। ત્યારે આપણી જોડે સ્થાનિક દુકાનદારો જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? મારું નામ ગૌતમ। તો કેવી પરિસ્થિતિ છે? પાણી કેટલું ભરાયું છે? પાણી તો એટલું ઘૂંટનું એટલું ભરાઈ ગયું, ઘૂંટનું એટલું પાણી ભરાવી ગયું। આવા તો દર વર્ષની એ જ હાલત આવે। એટલા છેલ્લા 60 વર્ષથી એવું ચાલ્યા જ કરે। મારું નામ મહેન્દ્રભાઈ શાહ। હું અહીંનો રહેવાસી છું। આ બજારમાં પણ છેલ્લા 5-6 વર્ષથી અમને મ્યુનિસિપાલિટીથી પણ કહેવામાં આવ્યું હતું કે હવેથી તમને છે તે પ્રોબ્લેમ નહીં આવશે, પણ આ પ્રોબ્લેમ હજુ પણ ચાલુ જ છે। અહીં જેટલા મકાનો છે ડૂબી જતા હતા પાણીમાં, એમને તો સમજો કેપેસિટી હતી એટલે એમણે ઊંચા બનાવી દીધા, પરંતુ જેમની કેપેસિટી નથી તે શું કરે? અગર એક મકાન તોડાવવું હોય તો 50 લાખથી એટલી રકમ જોઈએ, તો શું કરવું જોઈએ? હમણાં પાણી ભરાય છે, લોકોને નુકસાન થાય છે। પાણી ભરવાથી એટલું બધું બધાને નુકસાન થાય છે। દર વર્ષે પહેલાં તો લાખ 2-2 લાખ 3-3 લાખનો માલ નુકસાન થઈ જતું હતું। હમણાં થોડા ચેતી ગયા છે એટલે થોડું ઓછું નુકસાન છે, પરંતુ આ પ્રોબ્લેમ હવે હટશે કે નહીં હટશે? મહાનગરપાલિકા આવ્યું છે તો થોડું ધ્યાન આપશે કે નહીં આપશે અમને કંઈ ખબર નથી, કારણ કે અમે કંટાળી ગયા છે। આપનું નામ? મહેન્દ્રસિંહ નામ છે। ગૌરવ કલેક્શન મારી દુકાનનું નામ છે। ને આજે 20 વર્ષથી મારી દેખવામાં 20 વર્ષથી એવી જ હાલત છે। નગરપાલિકામાં કમ્પ્લેટ કરી દીધી છતાં પણ કોઈ નિકાલ નીકળતું નથી। દર વર્ષે અમારે ફર્નિચરનું નુકસાન થાય છે, માલનું નુકસાન થાય છે। હમણાં તો માણસો રહેવા માંગતા નથી, કોઈ પણ નોકરી કે દર વર્ષે અમારા પગમાં પેલા શાળા પડી જાય એટલે કોઈ રહેવા માંગતું નથી, એવી પરિસ્થિતિ છે। ને કોઈ ગ્રાહક આવતું નથી। ઘૂંટણાથી ઉપર સુધી પાણી ભરાયેલું છે એટલે પૂરા દિવસ અમે બેસીને પાછા જઈ રહીએ। અમારે બોણી જેવું પણ હાલત છે કે બોણી નથી થતી। આમ દુકાનદારોને ભારે નુકસાન થયું છે। આપણી જોડે અન્ય પણ સ્થાનિક જોડાયા છે। શું કહેશો? મહાનગરપાલિકા બની, એક આશા હતી કે આજે તમામ સમસ્યાનું દૂર થશે, હવે શું લાગી રહ્યું છે? અત્યારે તો પરિસ્થિતિ જે છેલ્લા 60 વર્ષથી છે એ પ્રમાણે જ છે, કંઈક ફરક લાગતો નથી। મહાનગરપાલિકા બન્યા તેનો ઉત્સાહ ઉમંગ બહુ હતો, પણ આ બધું જોઈને કંઈક ફરક નથી। નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કોઈ ડિફરન્સીસ લાગતો નથી અમને, બરાબર। આ પાણીના લીધે ફર્નિચરને નુકસાન આ તે દર વર્ષનું જ છે। ગ્રાહકની કોઈ અવર જવર નથી। દુકાને આવીને બેસીને ઘરે ગયા પાછું। આજ અત્યારે તો વરસાદના સિઝનમાં સિલસિલો રહી અમારો। મહાનગરપાલિકાએ લાખો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીની પાછળ ખર્ચ્યા છે, લાગે છે તે આટલા 60 લાખની રકમની ઉપર જે વાત સંભળાય છે સફાઈનું નગરપાલિકાની, તેની સામે જે કાર્ય દેખાવું છે તે થતું નથી, ને જરા બી લાગતું નથી કે આ પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે। તો આમ દર વર્ષે થોડાક જ વરસાદમાં આ જે વાપી ટાઉનનો જે મુખ્ય બજાર વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે। આપણે ફરી એકવાર હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પાણી ભરાય છે, પાણી ભરાવાને કારણે જે વાહનો ડૂબી જાય છે એવી પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને દર વર્ષે જે રીતે પાણી ભરાય છે તેના જ કારણે જે દુકાનદારો છે તેમને વ્યાપક નુકસાન થતું હોય છે। ત્યારે આ વર્ષે પણ જે રીતે લાખો રૂપિયા ખર્ચીને મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય એવા દાવા કર્યા હતા, જોકે આ કામગીરીના પોલ ખુલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી, વલસાડ।